બહુ ભટકવાનું મન થાય છે, બહુ મળવા જવાનું મન થાય છે. બાપુ, તમારી આ નફરતની આગમાં હવે તમે કેટલાકની બલિ ચડાવશો? આમ હાથ જોડવાથી કઈ નહીં વળે. અરે ભિખારીને પ્રેમ કર્યો તે હવે નાવા નિસોવાના એની પાસે નથી. અરે કોકની ખાંભી ખોડવા તો હાથ છે ને લોખંડના હોવા જોઈએ રગા. બાપુ, તો કોની રાહ જોવો છો? વારી નાખો અમને. સાસુ કહું ને તો આ સોડી આપણું નામ બોલવા ઊભી થઈ ગઈ. છેવટે આ સોડી મારું નાક કપાવીને ફૂટી ગઈ. બા, પણ મારી વાત તો સાંભળો. મારે તારી કાઈ વાત નથી સાંભળવી યાર. બા, બા, ક્યાં છે સોનલ? ક્યાં છે? અંદર છે. બહાર કાઢ એને. બહુ ભટકવાનું મન થાય છે, બહુ મળવા જવાનું મન થાય છે. બાપુ, મારો ભરોસો કરો. હું કોઈને મળવા નહોતી ગઈ. આમ હાથ જોડવાથી કઈ નહીં વળે. હું ઈ મુખી નથી કે તારા આહુડા જોઈને પીગળી જાવ, પણ હું ઈ બાપ છું કે મારી આબરૂ ખાતર કદાચ તારું માથું ધડથી અલગ કરવું પડે ને તો હું અસકાય નહીં. સાસુ કહું ને તો આ સોડી આપણું નામ બોલવા ઊભી થઈ છે. તો પછી મુખી બાપા હુકમ કરો, તમારી આબરૂ જાય ને એની પેલા સામેવાળાને મહાણે પોગાડી દો. જરૂર, હવે એવું જ કરવું પડશે, એવું જ કરવું પડશે રઘુ. બીજો કોઈ રસ્તો જ નથી. ના બાપુ, હું કામ આવું કરો છો? અરે કોકે તમારું હું બગાડ્યું છે? વધારે બોલવાનું રહેવા દે, નકર તારે દોઢ હકથી ઝીપડી છે ને ખેંચી લે. અને તને કહું એ ધ્યાન રાખ, આ છોકરીને ઓરડામાં પૂરી દેજે અને ખાવા પીવાનું બધું ઓરડામાં જ આપી દેજે. હા મુખી, હા મને પણ તમારી જેમ આપણી આબરૂ વાલી છે, તમે જરાય ચિંતા નહીં કરતા. ના બાપુ, વેવલી ની થામા બાપુ. રઘુ, હાલ આપણે ઓલા મા બાપ વિનાનો છે ને એના મરસિયા ગાવા જાય. હા મુખી બાપા, હાલો. ઓય ઇમરા, ઉભો થા. લાય મુન્ના, હાય હા આવી જા અહીંયા. બોલો, શું કામ હતું? હું આવવાનું થયું અહીંયા. હું તને પહેલી અને છેલ્લી ચેતવણી આપવા આવ્યો છું, સમજી જા ને તો વધારે સારું છે. અરે સમજવાનું મારે નહીં, તારે છે મુખીના સમજા. હા તારા અંધાઈ બળિયાને સંભાળીને રાખજે. આ તારો મુખી મરે ને ત્યારે એની સીતા અળગાવા કામ લાગશે. તું જાણતો નથી હું કોણ છું. અરે તારી જેવી કઠપૂતળીને સમજીને શું કરવાનું છે મારે? આ પોતાના દમ ઉપર તો ઊભો નથી રહી શકતો, શ્વાસ પણ પોતાનો મૂકી કે ને તો લઈ છે, નકર તો લઈ નથી શકતો. અને સાંભળ, આ તારા જેવાના જીવન ટૂંકા જ હોય છે, સમજો. હું હજી કહું છું, સોનલને ભૂલી જા, એમાં જ તારી ભલાઈ છે. આ તો મને ખૂન ખરાબા કરવાની ના પાડી છે, નહીતર તારી જેવાની ખાંભી આયા ખોડત. અરે કોકની ખાંભી ખોડવા તો હાથ છે ને લોખંડના હોવા જોઈએ રગા. જ્યારે રણસિંગા વાગે ને ત્યારે તારા જેવાના હાથ તો છે ને રબરની જેમ પીગળી જાય છે. અને સાંભળી લેજે કાન ખોલીને, હા તારી ખાંભીની જગ્યા તો મેં કેતુની નક્કી કરી નાખી છે. હા રગા, અને બીજી વાત કે જા ને તારા મુખીને જણાવી દે, એની દીકરી સોનલ છે ને એ તો અમરની જ છે. એટલા માટે જો અમને લોકોને રોકી શકતો હોય ને તો રોકી લે. જા નીકળ હવે. મારું નામ છે ને રઘુ છે, રઘુ. અને ભૂલતા નહીં, રઘુ એટલે રઘવાયો ઢોર. અને તમે બને મારી હિંગડાની હાપટમાં આવતા નહીં હો, નહીતર એવો ઘા કરીશ ને
કે જીવતી સળગતી સીતામાં પડશો અને આ મારી ધમકી નહીં પણ ચેતવણી સમજજો. હા રગા ભાઈ આ ઢોરને કેમ કાબુમાં કરવો ને યા મુનાને સારી રીતે આવડે છે. અને હે અમાય તે પાછું સિંગડા વગરનું જનાવ. દોસ્ત હું હંધુય જાણું છું કે તારા ઉપર અત્યારે હું વીતી રહ્યું છે. મુન્ના મારા ભાઈબંધ આ 3 કલાકથી હોનલની રાહ જોઈને ઊભો છું, પણ હોનલ આવી નથી. હું એને મારી કાંઈ ચિંતા નહીં થતી હોય. મારા ભાઈ તું વિચારે છે ને એવું નથી. જો કાળજાના ડામ કોઈને દેખાડી એકાતા હોત ને તો હા સોનલ પણ તને દેખાડે તો. મને એની ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે મુખીએ નક્કી એની હારે કંઈક તો કર્યું જ હશે. નહીતર સોનલ હા આવું તો નો જ કરે તો. નહીં ભાઈ નહીં, આવું ન બોલ. આ મુખીએ જો મારી હોનલ હારે કઈ કાળું કર્યું હોય છે ને, મુખીને કાળ બતાવતા મને વાર નહીં લાગે. ના ભાઈ હા સમય છે ને બાંધવાનો નથી પણ બંધનનો છે. તું એ વિચાર કે સોનલને અહીંયા તારી પાસે કઈ રીતે લાવ. હા ભાઈ હા, તારી આ વાત તો સાચી છે, પણ તું જે વાત કરી રહ્યો છે એ શક્ય કેવી રીતે બનશે? જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી બધું જ શક્ય છે મારા ભાઈ. જ્યાં સુધી તારો આ મિત્ર જીવે છે ને, જ્યાં સુધી એના ખોળિયામાં જીવ છે ને, ત્યાં સુધી તને અને સોનલને એક થતા કોઈ નહીં રોકી શકે. હું જાય મુખીના ઘેરે અને સોનલને લઈને આવીશ અને તમને લોકોને એક કરીશ. વાહ દોસ્ત વાહ, ધન્ય છે તને અને ધન્ય છે તારી આ દોસ્તીને. એટલે છે ને તું ફિકર નહીં કર, હું શું ને તારો ભેળો. હા તું હોય ભેળો પછી મને કોની ચિંતા હોય? હે હાલ ત્યારે હાલ. રાધા, રાધા, હે ક્યાં મરી ગયા છોડી? અરે છેવટે આ છોડી મારું નાક કપાવીને ભાગી ગઈ. રઘુ, આ હાથમાં હથિયાર ફક્ત દેખાડવા માટે નથી હોતા. જા અને એ અમરનું માથું વધેરી નાખ. અને આ લાકડી ઉપર ફક્ત અમરના નહીં પણ સોનલના લોહીના પણ છાટણા હોવા જોઈએ. મુખી બાપા મુંજાવમાં હવે આ રઘુ પાછો આવશે ને તો એની મોતની ખબર લઈને જા. મને નથી લાગતું કે રઘુ આ કામ પાર પાડીને આવે. ચિંતા ન કર, હાથ હજી તલવાર ચલાવવાનું ભૂલ્યા નથી. જો આ કામ રઘુડો પાર નહીં પાડે ને તો આ કામ હું મારા હાથથી જ પાર પાડી દઈશ. અમર તું સોનલને લઈને જલ્દી અહીંથી જતો રહે. હું કેમ કરીને આને લઈ આવ્યો છું અહીંયા. આના બાપુએ આને ઘરમાં પૂરી દીધી છે. બહુ મહેનત કરીને હું લાવ્યો છું. તું જતો રહે, નીકળી જાઓ તમે બંને. પણ મુન્ના પછી તું? મારી ચિંતા ન કરો, તમે બંને જતા રહો. હું છે ને અહીંયા આંધું સંભાળી લઈ. તમે બંને ઝટ નીકળી જાઓ અહીંયાથી. પણ મુન્ના, આ મારું મન તને અહીંયા આ રીતે એકલું મેલીને જતા નથી માનતું. હું નહીં જાઉં મુન્ના. જો અમર, હું કહું છું ને તને કે તમે બંને અહીંયાથી નીકળી જાઓ. એ લોકો ગમે ત્યારે અહીંયા આવતા જ હશે. અને અમર, તે મને એટલા કમજોર હૃદયનો સમજી લીધો છે. નહીં નહીં ભાઈ, એવું નથી. હું કહું છું ને તને, હું અહીંયા હંધોય સંભાળી લઈ. હું જ્યાં સુધી અહીંયા ઊભો છું ને
જ્યાં સુધી એ લોકોને અહીંયાથી આગળ નહીં વધવા દો, જ્યાં સુધી મારામાં શ્વાસ છે ને ત્યાં સુધી તમારા બંનેનો વાળ વાકો નહીં થવા દો. જાઓ તમ તારે, હું અહીંયા છું. મોનાભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. હું તમારો આ એહસાન જિંદગી ભર નહીં ભૂલું, નહીં ભૂલું. અરે મિત્રતામાં કોઈ દી આભાર ન માનવાનો હોય. કા અમર? હા, આ તો જાઓ હવે, ઝટ નીકળી જાઓ અહીંયાથી. પણ મુન્ના, જો મારે છે ને અમર તારું કાંઈ નથી સાંભળવું. તને આપણી મિત્રતાના હમ છે. જા. ચિંતા નહીં કરતો, આપણે જલ્દી મળશું. જા. ધ્યાન રાખજે આનું. સારું થયું તું મને આયા મળી ગયો. મારું કામ આસાન થઈ ગયું. હવે અમર અને સોનલને ગોતવામાં મારે આસાની થાય. રગલા, ઈ તારો વેમ છે કે હું મળી ગયો એટલે તને અમર અને સોનલ મળી જાહે. જ્યાં સુધી આ રસ્તામાં મુન્ના નામની ઢાલી લોકો ઉપર છે ને ત્યાં સુધી તું એની સુધી તો શું એના પડસાયા સુધી પણ નહીં પોગી શકે. આ તો મરવા માટે થઈ જા તૈયાર. થઈ જા માટીનો. રગલા, તારી હાથનો પેટો મારું. મને મારવા નીકળો તો? મારા બેટો રગલો મને મારવા નીકળો તો? રગલા, તને ખબર નહીં હોય કે મને મારવો કાંઈ આસાન નથી. તારા સેવા નમાલાનું કામ નહીં મને મારું. તારા મનમાં સમસ્યા હું એ અમર ને સોનલ ગમે નથી પોતી લઈ. દગો કર્યો મારી હારે. રગલા, ના મરદ, દગો કર્યો તે મારી હારે. દગો. સાલા હરામી, ક્યાં છે અમર ને સોનલ? ક્યાં છે? કે બોલ, બોલ એમ કહું છું. રગલા, તારા ઈ ઓરતા તો ક્યારેય પૂરા નહીં થવાના. કા ઊભા રહી ગયા? હાલો જલ્દી, કે મારા બાપા વાહે પોગી જાહે. હાલો ઝટ. નહીં હોનલ, મને લાગે છે કે મારો દોસ્તાર મુનો મુસીબતમાં છે. મારે એને બચાવવા જવો જોઈએ. ના મત, તમે જો આવું કરશો ને તો આપણો મિલાપ આ ભવમાં તો શક્ય નથી. હાલો જલ્દી. ના હોનલ, આપણા લોકોનો મિલાપે થાય અને મારા ભાઈબંધનો જીવ પણ બચશે. હા હા, શું કહું છું, આપણે ફરી પાછા મળશું. હાલ હાલ, મારા દોસ્તને બચાવ્યા. હાલ જટ. રઘુ તો મરી ગયો, પણ એકને ભેગો લઈને તો ગયો. હવે બાકી છે અમર અને સોનલ. લાગે છે એની ચિતા હવે મારા હાથે સળગશે. હવે ક્યાંય જવાની જરૂર નથી. હું સામે હાલીને આવી ગયો છું. હપ, મુન્ના, 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 મારા ભાઈબંધ. મુન્ના, આ કોણ? મુન્ના, મુન્ના, તું મને છોડીને ના જઈ કે? મુન્ના, તે મને વચન આપ્યું હતું ને દોસ્ત કે તું મને મળવા આવે. ઉઠ મુન્ના,
મુન્ના ઉઠ, હું આવી ગયો છું મુન્ના. ઉઠ ને મુન્ના. મુન્ના મારા ભાઈ. અમર. બાપુ તમારી આ નફરતની આગમાં હવે તમે કેટલાકની બલિ ચડાવશો? આઘી રહેજે સોડી, નકર તારું માથું વધેરતાય મને વાર નહીં લાગે. હા તો વધારી દો. જો તમારા કલેજામાં ઠંડક પડતી હોય તો બાપુ અમે ગુનો હું કર્યો તો? પ્રેમ કર્યો ઈ? અરે પ્રેમ કર્યો તો આપણા જ સમાજમાં કર્યો તો, બીજાને નહીં. અરે ભિખારીને પ્રેમ કર્યો તે, હવે નાવા નિસોવાના એની પાસે નથી. અરે બાપ ભલે ન હોય પણ એની પાસે દરિયા જેવું દિલ તો છે ને. અને મારા હાહરિયામાં દુઃખ છે ને, એવી ફરિયાદ લઈ તમારી પાસે તો હું ક્યારેય નહીં આવું. પણ સોનલ, અત્યારે તે અમને જે દુઃખ આપ્યું છે એનું હો નહીં માં, દુઃખ તો હવે મને ઈ વાતનું છે કે તમારી નફરતની આગમાં હા બે જીવની બલિ ચડી ગઈ છે. હવે તમારા સ્વાર્થ માટે આવી આહુતિ નો આપો. અરે મારું નાક કપાવી નાખ્યું છે તે, મારી આબરૂ ખોઈ નાખી છે તે, અને મારી આબરૂ તો તારા મોતની હારે જ આવશે હવે સોનલ. બાપુ તો કોની રાહ જોવો છો? વારી નાખો અમને. બાપુ અમે જાઈસી તમારાથી બહુ દૂર, અને હવે જો તમારે વાર કરવો હોય ને તો અમારી પીઠ પાછળ કરજો. હાલ અમર.